ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલના નંબર આવ્યા અને ત્યારબાદ આજે સ્ટોકમાં ઘટાડો છે. ખાસ કરીને JLRનું પ્રદર્શન અહીંયાથી નબળું રહેતું જોવા મળ્યું છે. સાયબર એટેકને લઈને 2000 કરોડ રૂપિયાની એક ઇમ્પેક્ટ આવી છે અને ખાસ કરીને તેમણે પોતાનું માર્જિન ગાઈડન્સ જે પહેલાં 5 થી 7% હતું તે ઘટાડીને 0 થી 2% કર્યું છે. અને ગ્લોબલ જે લક્ઝરી કાર્સ છે એની ડિમાન્ડ પણ થોડીક ઘટી છે, જેને લઈને થોડીક ચિંતાઓ છે. પરંતુ ખાસ કરીને સ્થાનિક બિઝનેસ અહીંયાથી આપણને અપેક્ષા મુજબનો ગ્રોથ બતાવતો દેખાયો છે. ઇન્ડસ્ટ્રી પ્રમાણેનો જે ગ્રોથ છે એ અહીંયા દેખાયો છે અને અહીંયા ડબલ ડિજિટ માર્જિન ગ્રોથ આવ્યો છે એવું મેનેજમેન્ટનું કહેવું છે. અહીંયા તેઓ હેરિયર છે કે હાલમાં જેમણે સિએરાનું નવું મોડલ લોન્ચ કર્યું છે, હેરિયર અને સફારીનું નવું મોડલ લોન્ચ કરવાના છે, એ બધાને લઈને આજે ટાટા મોટર્સના સ્થાનિક પ્રદર્શનને લઈને ચિંતા નથી, પરંતુ JLRને લઈને થોડીક ચિંતા છે કે જ્યાં આગળ Q3 પણ નબળું રહેવાની અપેક્ષા છે. એટલે કદાચ Q4 થી અહીંયા આપણને એક સ્થિરતા સાથેના નંબર આવતા જોવા મળે એવી અપેક્ષા છે. જો કે આજના પરિણામ બાદ આપણને સ્ટોકમાં ઘટાડા તરફી કારોબાર જોવા મળી રહ્યો છે.